નેપાળમાં રાજકીય અસ્થિરતા વચ્ચે ગુજરાતીઓ ફસાયા છે। ગુજરાતીઓની સલામતી માટે રાજ્ય સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે। ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવા સરકાર કટિબદ્ધ છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું। ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને સલામત પરત લવાશે। મુખ્યમંત્રીએ રાજ્યના અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ કર્યા છે। કેન્દ્ર સરકારે ભારતના નાગરિકો માટે જાહેર કર્યા સંપર્ક નંબર। નેપાળ સ્થિત भारतीय नागरिकों ने इमरजन्सी में संपर्क માટે नंबर जाहिर कराया है। काठमांडू स्थित भारतीय दूतावासना नंबर जाहिर कराया है, जेमा इमरजन्सी नंबर जाहिर कराया तेमा 977980860288 इमरजन्सी में संपर्क करवा हेल्पलाइन नंबर शुरू करवामां आव्यो छे। तो अन्य नंबर की बात करीशुं तो 977981032613 नंबर पर पण लोको संपर्क करी शके छे। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ। સોનલ, જણાવશો જે નેપાળમાં સ્થિતિ જે બગડી છે, ત્યાં અત્યારે જે પરિસ્થિતિ છે એમાં ગુજરાતીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે, તો ગુજરાતીઓને સહી સલામત પરત લાવવા માટે તંત્ર દ્વારા કયા પ્રકારની તૈયારી? ભદ્રેશ, નેપાળમાં જે રાજકીય અસ્થિરતાના કારણે પરિસ્થિતિ બગડી છે અને તોફાનો શરૂ થયા છે, તેના કારણે અને પ્રવાસીઓ તેમજ વિદ્યાર્થીઓ કે જે ગુજરાતી છે તેઓ ત્યાં ફસાયેલા છે અને તેવા લોકોની સલામતી માટે ખાસ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ગુજરાતીઓના જે સુરક્ષા છે તેના માટે થઈ અને રાજ્ય સરકાર સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છે। નેપાળમાં કાઠમંડુ ખાતે જે ભારતીય દૂતાવાસ છે તેની સાથે પણ ગુજરાત સરકાર સતત સંપર્કમાં છે અને તમામ ગુજરાતીઓને સલામત રીતે પરત લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। સાથે સાથે જ મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકાર તરફથી જે ભારતીય નાગરિકો ફસાયેલા છે નેપાળના કોઈ પણ ભાગમાં, તો તેના માટે તેને ખાસ સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કાઠમંડુ સ્થિત જે ભારતીય દૂતાવાસ છે તેના નંબર ફસાયેલા ભારતીયો માટે જાહેર કરવામાં આવ્યા છે। અને સાથે સાથે જ મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાત્કાલિક જે હિમાચલનો પ્રદેશ છે ત્યાંથી પરત ફરી અને સીસીની બેઠક એટલે કે સુરક્ષા કમિટીની બેઠક બોલાવી હતી અને નેપાળમાં જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેની સમીક્ષા પણ કરી હતી। સુરલ, ગુજરાતીઓની ભાળ અંગે કોઈ માહિતી પ્રકાશિત કરવામાં આવી રહી છે કે ગુજરાતીઓની સ્થિતિ ત્યાં અત્યારે હાલમાં શું છે? જે પ્રકારે મુખ્યમંત્રી તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે અને સરકાર તરફથી જે રીતે હલકારી આપવામાં આવી રહી છે, ગુજરાતીઓ સલામત હોવાનો જે દાવો છે તે સરકાર તરફથી કરવામાં આવ્યો છે અને સતત ભારતીય દૂતાવાસ જે છે રાજ્ય સરકારની છે તે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે। અને મહત્વપૂર્ણ છે કે નેપાળમાં હાલ ગુજરાતીઓની જો વાત કરીએ તો 18 જેટલા જે ગુજરાતીઓ છે તે ફસાયેલા હોવાની પ્રાથમિક જે માહિતી છે તે હાલના તબક્કે સામે આવી રહી છે। સરકાર જે છે તે સતત દૂતાવાસના સંપર્કમાં રહી આંકડાઓ પણ મેળવી રહી છે અને સાથે સાથે જ ગુજરાતીઓની સલામતીની ચિંતા કરી તેમને સલામત સ્થળે ખસેડવાનો જે બંદોબસ્ત છે સરકાર કરી રહી છે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।